મોટિવેશન ટેમ્પરરી છે, પણ શાશ્વત વસ્તુ કઈ છે? ચાલો તમને એક નાનકડી વાર્તાથી કહું. મોસ્ટલી આપણે વિચારતા હોઈએ છીએ જીવનમાં પ્રગતિ કરવી એટલે જીવનમાં કંઈક ઉમેરવું, નવી આદતો, નવું રૂટીન કે નવું નોલેજ. આવા જ માઇન્ડસેટ વાળો એક યાત્રી એક સાધુને પૂછે છે કે મારે તમારી પાસે રહેવું છે, મને ધ્યાન કરવાથી શું મળશે? ત્યારે સાધુ કહે છે કે કંઈ જ નહીં, નથિંગ. અને આગળ બોલતા કહે છે કે ધ્યાન ખરેખર તો કંઈ મેળવવા માટે છે જ નહીં. તારી પાસે જે નકામું છે તે તું ગુમાવી દઈશ. જેમ કે ગુસ્સો, કન્ફ્યુઝન અને કોઈ પ્રત્યે ધિક્કાર હોય તો એ બધું જ તું ગુમાવી દઈશ. અને જો ધ્યાનમાં તું થોડો ઘણો પારંગત પણ થયો તો અહંકાર પણ ગુમાવી દઈશ. અને ક્યારેક ગુમાવવું એ જ ખરી જીત સાબિત થાય છે. જો તને આ સમજાય તો થોડી વાર રોકાઈ જાય. ફોલો કરો ક્લેરિટી માટે, ઘોંઘાટ માટે નહીં.